એન્કલેટ્સનો મેઇન ટોપિક છે ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ કઈ રીતે થાય? ડાયાબિટીસ જ્યારે તમે ખોરાક લો, એ ખોરાક તમારા પેટમાં જાય એટલે પેટમાંથી જ્યારે એનું પાચન થાય એમાંથી ગ્લુકોઝ છૂટો પડે. ગ્લુકોઝ છૂટો પડીને એ લોહીમાં જમા થાય. હવે લોહીમાં જમા થયા પછી એ ઇન્સ્યુલિનને મળે. તો ઇન્સ્યુલિન લોહીમાં કેવી રીતે હોય? તો એ પેન્ક્રિયાસમાંથી સિક્રેટ થાય ઇન્સ્યુલિન અને એ લોહીમાં જમા થાય એટલે ગ્લુકોઝ એ ઇન્સ્યુલિનને મળે અને એ બંને ભેગા થઈને સેલમાં એન્ટર થાય. હવે સેલમાં એન્ટર થાય એટલે લોહીમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થાય એટલે તમને ડાયાબિટીસ થતું નથી. પણ હવે જો આ ઇન્સ્યુલિન જ ના હોય તો ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન વચ્ચેની પ્રોસેસ ના થાય અને ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન વચ્ચેની પ્રોસેસ ના થાય એટલે આ બંને તમારા સેલમાં જઈ જ ના શકે એટલે લોહીમાં તમારા ગ્લુકોઝનું પ્રમાણ વધે. હવે એ પ્રમાણ વધે એટલે બધા એવું કહે કે તમને શુગર થઈ છે, શુગર વધી ગઈ છે, શુગર ઘટી ગઈ છે. એ એના લીધે થાય એટલે એને કહેવાય ડાયાબિટીસ. આવી રીતે થાય છે ડાયાબિટીસ.